તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે સાબરકાંઠાથી। સાબરકાંઠામાં લૂંટના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, સાબરકાંઠામાં 49 લાખની લૂંટના આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। 12 માર્ચે હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે લૂંટને અંજામ આપ્યો હતો। ત્યારબાદ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી અને આ ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે। 11,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ હજુ પણ વધુ માલની શોધખોળ ચાલુ છે। પાંચ આરોપીઓ હજુ પણ પોલીસ રિમાન્ડ પર છે। ત્યારે 12 માર્ચે હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે આ લૂંટે અંજામ આપ્યો હતો। 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ આ સમગ્ર મામલાને લઈને કવાયત હાથ ધરાઈ છે। ₹11,22,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે જે રીતે સમગ્ર મુદ્દામાલ સામે આવ્યો છે તેને લઈને તપાસ કાર્યવાહી શરૂ કરાઈ છે। 49 લાખની લૂંટના આરોપી જેને પકડવા માટેની કવાયત શરૂ કરાઈ છે। પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી અને આરોપીઓને શોધવા માટેની કવાયત શરૂ કરાઈ। 11,22,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે રીતે 49 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો તેમાં મહત્વપૂર્ણ છે કે 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। 5 આરોપીઓ હજી પણ પોલીસથી પકડથી બહાર છે। માર્ચે હિંમતનગર બસ સ્ટેન્ડ પર લૂંટને અંજામ અપાયો। 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી, તેને લઈને અત્યારે કવાયત શરૂ કરાઈ છે।